આજનો વિષય એ છે આપણે પ્રભુને કેવા અર્પણો ચડાવી શકીએ છીએ. આપણે પ્રભુને કેવા અર્પણો ચડાવી શકીએ છીએ. પ્રભુની આગળ આપણે આવીએ છીએ. પવિત્ર શાસ્ત્રો બાઇબલની અંદર આપણને કેટલીક બાબતો બતાવવામાં આવી છે ને પવિત્ર શાસ્ત્રો બાઇબલે મને ને તમને કેટલીક બાબતો શીખવે છે. આજે આપણે શીખવા જઈ રહ્યા છે આપણે પ્રભુને કેવા અર્પણો ચડાવી શકીએ છીએ. પ્રશ્ન, કેવા અર્પણો ચડાવી શકીએ છીએ? આવો પવિત્ર શાસ્ત્ર બાઇબલને આપણે ખોલીએ. ગીત શાસ્ત્રો 107 અધ્યાય અને 22મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. વળી તેઓ સ્તુતિ અર્પણો ચડાવે અને તેના કામ ગાયનની વર્ણવે. હાલેલુયા, હાલેલુયા. સાથે વાંચી લો 116 અને 17મી કલમ. 116:17. હું તારી આગળ સ્તુતિ અર્પણો ચડાવીશ. હું યહોવાના નામને વિનંતી કરીશ. હાલેલુયા, હાલેલુયા. આપણે પ્રભુની આગળ કેવા અર્પણો ચડાવી શકીએ છીએ? પ્રશ્ન, શું પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે વળી તેઓ સ્તુત્ય અર્પણ ચડાવે અને તેમના કામ ગાયનથી વર્ણવે. વચન કહે છે હું તારી આગળ સ્તુત્ય અર્પણ ચડાવીશ, હું યહોવાના નામને વિનંતી કરીશ. હાલેલુયા, હાલેલુયા. પહેલી બાબત આજે આપણે શીખવા માંગીએ છીએ એ સ્તુતિ રૂપી અર્પણો. હાલેલુયા, હાલેલુયા. કેટલા વ્યક્તિએ પ્રભુની આગળ સ્તુતિ રૂપી અર્પણો ચડાવ્યા? આપણે અત્યારે જે સ્તુતિ કરી કે આરાધના કરી, સ્તુતિ આરાધના કરી એ પ્રભુની આગળ આપણે અર્પણો ચડાવ્યા છે. હાલેલુયા, હાલેલુયા. સ્તુતિ રૂપી અર્પણો આપણે જ્યારે આરાધના કરીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ, ત્યારે એકબીજાને જઈને આપણે કરવાનું નથી કે પેલું આરાધના આવી રીતે કરી રહ્યો છે, ફલાણો ભાઈ આવી રીતે આરાધના કરી રહ્યો છે, ફલાણી બહેન આવી રીતે આરાધના કરી રહી છે, એ નાચી કૂદીને કરે છે, એ બોજ બૂમ મારીને કરે છે, એ હાથ ઊંચા ઉઠાવીને કરે છે. આપણે એને જવાનું નથી, પરંતુ આપણે પ્રભુની આગળ હું પોતે કેવી રીતે પ્રભુની આગળ આભાર સ્તુતિના અર્પણો ચડાવી શકું એ મારે વિચારવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે તમે પ્રભુની આગળ આવો છો ત્યારે પ્રભુની આગળ તમે કેવી રીતે અર્પણો ચડાવવાના વિચાર સાથે આવો છો? તમે પ્રભુની આગળ આવો છો તો કેવી રીતે અર્પણો ચડાવવાના વિચાર સાથે આવો છો? અર્પણ એટલે એક જ વાત આવે કે આપણે આપવાની વાત. પરંતુ પરમેશ્વરના વચનમાંથી અહીં લખવામાં આવ્યું છે, કહે છે હું તારી આગળ સ્તુત્ય રૂપે અર્પણોને ચડાવીશ. આભાર સ્તુતિના અર્પણો, સ્તુતિ આરાધનાના અર્પણો પણ પ્રભુની આગળ ચડાવવાના જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર કહે છે હું એ ગાયનથી વર્ણન કરીશ. પ્રભુ જ્યારે આપણા પર ઉપકાર કરે છે ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, એ તમે કેવી રીતે પ્રભુની આગળ એનું વર્ણન કરો છો? પ્રભુ તમારા જીવનની અંદર ઉપકાર કરે તો તમે એનું કેવી રીતે વર્ણન કરો છો? કેવી રીતે વર્ણન કરો છો? પ્રભુની આગળ તમે કેવી રીતે આભાર સ્તુતિ કરો છો? પ્રભુએ તમને પાપના બંધનમાંથી છોડાવ્યા, પ્રભુએ મૃત્યુમાંથી તમને મરણમાંથી પ્રભુએ બહાર કાઢ્યા, પ્રભુએ ગરીબીમાંથી બહાર કાઢ્યા, પ્રભુએ દૃષ્ટતામાંથી તમને બહાર કાઢ્યા. તો તમે પ્રભુનો કેવી રીતે આભાર માનો છો? કેવી રીતે આભાર માનો છો? કેવી રીતે સ્તુતિ રૂપે અર્પણો પ્રભુને ચડાવો છો? આપણા ગીત કરતા ગીતા છે કોઈયા મેવે તુએ દયા, કહા કહા કોઈ આપા કહા છે કોઈયા મેવે તુએ દયા, का प्रभु तुये माँ पापा हाटी माँ पाप तुये कई को या माँ पाप कई को या तुये ता माथे लीधा क्रूस वे तुये माँ हाटी लई उड़ाया. ती ओली मोटी प्रभु तुये माँ वे दया कोई. परमेश्वर ने आगळ आपणे स्તુતિ રૂપી અર્પણ ચડાવીએ છે ને? ચડાવો છો કે નથી? મને તમારા ચહેરા પરથી લાગે છે
કે તમે પ્રભુની આગળ કેટલાક વ્યક્તિઓ ચડાવતા નથી, ખાલી પ્રભુએ કર્યું બસ. પરંતુ હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ જ્યારે તમારા જીવનની અંદર કાર્ય કરે છે ત્યારે તમે પરમેશ્વરની આગળ પ્રાર્થના રૂપી ગીત થકી પણ તમે પ્રભુની આગળ અર્પણો ચડાવો. ભલે તમને એક ગીત રચવામાં આવ્યું નથી, ભલે એક ગીત લખનારાઓએ ગીત લખ્યું નથી, પરંતુ ગીત તમે પણ બનાવી શકો છો કે પ્રભુ તે મારા જીવનની અંદર આ ઉપકારો કર્યા છે. ઉપકારોને યાદ કરીને પ્રભુને આગળ તમે ગીતના રૂપમાં, સ્તુતિના રૂપમાં અર્પણને ચડાવો. ચડાવવાની જરૂર છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુ હું તારી આગળ સ્તુતિ રૂપે અર્પણ ચડાવીશ ને તેમના કામ ગાયનથી વર્ણવીશ. પવિત્ર શાસ્ત્રો બાઇબલની અંદર આપણને જોવા મળે છે. ઘણા બધા એવા યાજકો છે, ઘણા બધા એવા પ્રભુના પ્રબોધકો છે, ઘણા બધા સેવકો સેવિકાઓ છે, વડીલો છે, જેઓના જીવનની અંદર ઘણા બધા રાજાઓ છે, જેઓના જીવનની અંદર પ્રભુ કરતા હતા ઉપકારો. એ સમયને અંતરે એ પ્રભુની આગળ પ્રાર્થના રૂપી ગીતને ગાતા હતા અથવા ગીતો થકી પ્રભુને મહિમા આપતા હતા. એ સ્તુતિ રૂપી અર્પણોને ચઢાવતા હતા. હું પણ ઘણીવાર મારા જીવનની અંદર પ્રભુ કરે છે ઉપકારોને, ત્યારે ભલે રાગ હોય કે નહીં હોય, બરાબર, ગીત ગાતા આવડે કે નહીં આવડે, પરંતુ જાતે એ ઉપકારોને યાદ કરીને પ્રભુનો આભાર માનો. ગીત બનાવીને, જાતે ગીત બનાવીને આપણે કોને સંભળાવવાનું છે? આપણે ગાવાનું ને પ્રભુને સંભળાવવાનું છે, બરાબર. તમને એવું લાગે કે બીજાને સંભળાવવાનું છે? કદાચ એક દિવસે એ જ તમારું ગીત બીજાના માટે ઉદ્ધારનું ગીત પણ બની જાય, એ જ ગીત તારણનું ગીત પણ બની જાય. પરંતુ હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુની આગળ આપણે એ રીતે આ સ્તુતિ રૂપી અર્પણ ચડાવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આપણને જોવા મળે છે, જ્યારે હન્નાબાઈ ની પાસે બાળક ના હતો એ સમયની અંતરે આપણને જોવા મળે છે એ પરમેશ્વરની આગળ એટલી બધી રડતી હતી, પ્રભુની આગળ એટલી બધી પકારતી હતી. પણ જ્યારે પ્રભુએ એમને બાળક આપ્યો ત્યારે બીજા અધ્યાયની અંદર તમે આપજો, ત્યાં લખવામાં આવ્યું છે એને પ્રાર્થના કરીને પ્રાર્થના રૂપી પ્રભુની આગળ એને ગીત ગાયું છે. શું તમે પ્રભુની આગળ કેવી રીતે અર્પણો ચડાવો છો? જ્યારે તમે પ્રભુની સાનિધ્યમાં આવો છો, પ્રભુની આગળ મસ્તકોને નમાવો છો, ખાલી ગીત ગાવા કરતા આવો છો? નહીં. આપણે બીજાને જઈને ગીત ગાવા આવવાનું નથી, બીજાને જઈને સ્તુતિ કરવા આવવાનું નથી, પરંતુ આપણે પ્રભુને આગળ સારા સ્તુતિ રૂપી અર્પણને ચડાવી શકીએ એના માટે પ્રભુને આગળ આવવાનું છે. હાલેલુયા, હાલેલુયા. અને એ પ્રભુને આગળ આવીને બેસીને સારા સ્તુતિ રૂપી અર્પણો પ્રભુને આગળ આપણે ચડાવી શકીએ કે અર્પણો પ્રભુને આગળ માન્ય થાય, આપણી ભક્તિ, આપણી આરાધના પ્રભુને આગળ માન્ય થાય. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે હું તારી આગળ સ્તુતિ અર્પણ ચડાવીશ, યહોવાના નામને વિનંતી કરીશ. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે તેણે કરેલા કામોનું હું ગાયનથી વર્ણવીશ. આજે કેટલા વ્યક્તિઓ છે એ પ્રભુના કરેલા કાર્યોને ગાયનથી વર્ણવે છે. કેટલા વ્યક્તિઓ છે એ પ્રભુના મહિમાને આ રીતે ઊંચું ઉઠાવે છે. કેટલા વ્યક્તિ છે ભાઈઓમાં કઈ છે? હે, ઘણા ઓછા છે. બહેનોમાં કેટલા જણ છે કે જેઓ ગાયનથી પ્રભુના કાર્યને પણ વર્ણવે છે? કેટલી બહેનો છે ગીતો આખીને પ્રભુના કામને વર્ણવતી હો? હા, તુમાં ગીત આખતા, તુમાં ભૂમા આખતા કને નહીં ને? હવે દેખાડતા એટલે ગી ગોઠેલા ગીત આખના ખાલી ઓલા નહીં કા, બાકી પ્રભુએ ઓલા કામોને આજે તુમાં બીજા ગીતે બનાવલે ગીત આખતા. બાકી આજે પ્રભુએ તુમ્હાન એક ગીત કરતા બનાવ્યા, આરાધક બનાવ્યા હતા. આજે તુમાં બાઇબલમાં અલગ અલગ ગીત રચી શકતા હા, બાકી કાને આવડે એ નમળે પડી ગઈ અહીંયા, બરાબર. એટલે ગીત નહીં બનાવી શકજે, એટલે પ્રભુએ એક ઓલા કામોને બી વર્ણવી નહીં શકજે. પરંતુ હું તમને કહેવા માંગુ છું પરમેશ્વર જે કરે છે કાર્યને હર હંમેશા આપણે પ્રભુના મહિમાના માટે એ ગાયનથી, આરાધના રૂપી, સ્તુતિ રૂપી પ્રાર્થના થકી એ વર્ણવવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા.
જેટલો પ્રભુનો આભાર માનીશું એટલો પ્રભુનો મહિમા એ ઊંચો થશે ને એટલા પ્રભુની નજીક આપણે પહોંચતા જઈશું ને પ્રભુ એ આપણી નજીક થશે અને પ્રભુ એ આપણા જીવનની અંદર કાર્ય કરશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પણ જેટલા પ્રભુથી આપણે દૂર જઈશું એટલા આપણાથી પ્રભુ દૂર થતા જશે. ગઈકાલે ઉપપ્રમુખ સાહેબ જોડે અમે વાત કરી રહ્યા હતા. આ જ વાત અમારા મુખમાંથી નીકળી કે જેટલા આપણે પ્રભુની નજીક આવે છે તેટલા પ્રભુ આપણી નજીક આવે છે. એક સામાન્ય તમને ઉદાહરણ આપું. તમે કંઈકના જોડે મિત્રતા બનાવવા માંગો છો, સંગતમાં રહેવા માંગો છો, બરાબર? તમે અઠવાડિયામાં એક દિવસ જાઓ, મહિનામાં એક દિવસ જાઓ તો તમારી મિત્રતા સારી બનશે, સંગત સારી બનશે નહીં. પરંતુ દરરોજ તમે સમય કાઢીને, થોડો બી સમય કાઢીને એમની સાથે તમે મુલાકાત કરશો, અડધો કલાક, કલાક તમે એમના જોડે મળતા રહેશો તો તમારી મિત્રતા સારી બનશે ને? બનશે? સંગત સારી બનશે? બનશે કે નથી બને? નહીં સમજે રીતે ગામિત મેં બેઠું કા કઈ બી વ્યક્તિ જોડે આપણે મિત્રતા બનાવની હે, દોસ્તી રાખની હે, ચાલ આપણે અઠવાડિયામાં અથવા મહિનામાં મળી જાય ચાર હારી દોસ્તી હરી ગા નહીં ને? બાકી ત્યાંમાં અડધો કલાક અથવા કલાક જ કાઢીને ચાલ મળ્યા જ કહું ને તો ચાર કલી હારી દોસ્તી હો જાય ને? સાચી વાત. તો પરમેશ્વરની આગળ પણ આ જ બાબત છે. પરમેશ્વરની સનતિયામાં આપણે જેટલા પરમેશ્વરની આગળ આવીએ છીએ એટલી પ્રભુની સાથેની મિત્રતા આપણી બને છે, એટલી પ્રભુની સાથેની મિત્રતા બને છે. પરંતુ જેટલા પ્રભુથી આપણે દૂર થતા જઈએ છીએ એટલા પણ પ્રભુ આપણાથી દૂર થાય છે. અને દૂર થઈ જાય પછી પ્રભુને આપણે હાક મારીએ તો હાથ લાંબો કરે પણ હાથ ના પહોંચે તો હે મારી મર્યાદા આટલી જ છે, બરાબર? આ કુલરને હું પકડી શકતો નથી, તે પડી જવાનું હોય તો પડી જ જવાનું ને, કેમ કે મારી મર્યાદા અહીંથી પૂરી થાય છે. પરંતુ હું આટલે રહીશ તો પડી જવાનું હોય તો હું નેટો આપી દઈશ, પકડી દઈશ, પડવા દઈશ નહીં ને, નુકસાન થશે નહીં. પરંતુ હું એનાથી દૂર જતો રહીશ, પછી હું પ્રયત્ન કરીશ તો મારો પ્રયત્ન નિષ્ફળ જશે ને? હે નિષ્ફળ જશે. આજે આપણા જીવનની અંદર પણ આ જ છે. આપણે પરમેશ્વરની આગળ એ અર્પણ આપણે ચડાવતા નથી, પરમેશ્વરની આગળ આપણે એ મસ્તકોને નમાવતા નથી, પરમેશ્વરની આગળ પ્રભુના મહિમાને આપણે ઊંચો કરતા નથી. પરંતુ પોતાનું નામ કેવી રીતે ઊંચું કરવું, પોતાનું નામ કેવી રીતે બનાવવું, પોતે કેવી રીતે મહિમાને પ્રાપ્ત કરવો, પોતે કેવી રીતે લોકોમાં સન્માનિત થવું, એ બાબતો પર વધારે લોકો ધ્યાન આપી રહ્યા છે. પરંતુ હું તમને કહેવા માંગુ છું એ બાબતોને છોડો. આજે આપણા જીવન થકી જગતની વાવાને પરંતુ પરમેશ્વરના આભાર સ્તુતિના અર્પણને આપણે ચડાવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુની આગળ આપણે સ્તુતિરૂપી અર્પણને ચડાવનારા બનીએ, આભાર સ્તુતિના અર્પણને ચડાવનારા બનીએ. ભલે પ્રાર્થના થકી અથવા આપણે રસ્તે મુસાફરી કરી રહ્યા હોય, તો ગાડી ચલાવતા હોય અથવા કામ કરી રહ્યા હોય, ગમે તે કરી રહ્યા હોય, પણ ગીત ગાતા ગાતા પણ પ્રભુનો મહિમાને આપણે કરી શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. બીજું સાંભળવાનું નથી. સાંભળે તો શું થયું? હે સાંભળે તો શું થયું? ભાઈ મને રાગ નથી પરંતુ ગાવાની ઈચ્છા થઈ છે એટલે ગાઉં છું. કાગડો કા કરે છે, ભલે લોકોને ગમતું નથી પણ એનું ગાવાનું બંધ કરે છે? હે છોડે છે નહીં ને? કા હે આખ્યા જ કરી આખે કે નહીં? બરાબર. ચાલ ગીત આખતા ને આવડે તો કઈ ને કા બરાબર. બાકી આખે તો ખરો ને. ચા બા સામે તો આભાર સ્તુતિ કહો હોય, કૂતરાલ ઠોકી દેના તો કઈ નહીં, ભાઈ કઈ નહીં આખી નહીં જાય ને, બરાબર. રાગ બદલે જાય, કૂતરાલ ઠોકી દેતા કુછ નહીં આખી દે, બરાબર. હિન્દી में बोले थे, बराबर. बाकी थी आभार मानता है क्या नहीं? आभार माने है क्या नहीं? आभार माने है कहीं नहीं आभार 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 चौथा नहीं गई है, बराबर. હું તમને કહેવા માંગુ છું આપણે કેવી રીતે પ્રભુની આગળ અર્પણને ચડાવીએ છીએ. અર્પણ ચડાવવાનો વારા આવે માન કીધું ને આખતા આવડે કઈક માં ગોળા ઠીકાણા નહીં રે, ગોળા જી કોઈ હતી, બરાબર.
પરમેશ્વરે અવાજ આપ્યો છે ને એનો આભાર માનો. રાગ ગમે તેવો હોય, પરમેશ્વરનો આભાર માનો. આટલા બધા આપણે અહીં બેઠા છે, બરાબર? તો અહીં કોનો અવાજ કેવો આવે છે, કોને સાંભળવા જવાનો? હે? અરે બૂમ પાડીને તમે ગીત ગાઓ, નાચી કૂદીને પ્રભુને આગળ આભાર સ્તુતિના અર્પણોને ચઢાવો. નાચી કૂદીને પૂરા બળ પૂરા સામર્થ્યથી પ્રભુને આગળ આભાર સ્તુતિના અર્પણોને ચડાવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુએ જે કાર્ય કર્યા છે એનું હું ગાયનથી વર્ણવીશ. આજ પછી હું તમને કહેવા માંગુ છું, પ્રભુ તમારા જીવનની અંદર સામાન્ય કામ કરે છે ને, તો તમે એના માટે બી એક ગીત બનાવો. ગીત બનાવો તમારા માટે. લગ્નના સમયની અંદર, લગ્નની અંદર ગીતો ગાનારા ચાલતા ચાલતા ફરતા ફરતા ગીતો બનાવી નાખે છે. કેમ? જે દેખાય એના પર ગીત બનાવી નાખે. આપણે બી પ્રભુ આપણા જીવનની અંદર દિવસની અંદર હજારો ઉપકારો કરે છે. તે ઉપકારોને યાદ કરીને આપણે સ્તુતિ રૂપિયા અર્પણો ના ચડાવી શકીએ? સ્તુતિ રૂપિયા આપણે ગીત ના બનાવી શકીએ? બનાવી શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ જેટલા બી ઉપકારો કરે છે એને આપણે ગાયનથી બી વર્ણન કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, ગીત શાસ્ત્રો એનો 33મો અધ્યાય અને 1 થી 4 કલમ વાંચીએ છીએ. ત્યાં શું કહે છે? વાંચો. હે ન્યાયીઓ, તમે યહોવામાં હરખાવો, યથાર્થીઓ સ્તુતિ કરે તે ઘટિત છે. વીણાથી યહોવાની સ્તુતિ કરો. હા, શું કહે છે? વીણાથી યહોવાની સ્તુતિ કરો. શું કહે છે? વીણાથી યહોવાની સ્તુતિ કરો. 10 તારવાળા વાજા સાથે તેના સ્તોત્રો ગાઓ. હાલેલુયા. 10 તારાવાળા વાજા કયા છે? 10 તારાવાળા વાજા કયા છે? આ 5 અને આ 5. પરંતુ આ 5 માંથી, આ 10 માંથી 11 બી બની જાય, ખબર ને? 10, 9, 8 ગણાતે કલે હોતો હે. આ 10 તારાવાળા વાજા પ્રભુએ આપણને આપ્યા છે. તો આપણે શું કરીએ છીએ ખબર? આપવાનો ગને અનાવાય. ઘણી વાર આપણને બી નહીં સંભળાય એટલી ધીમે આપણે વાજા વગાડીએ છીએ. તો પ્રભુની આગળ કેવી રીતે સંભળાશે? હે? પ્રભુ તો આકાશમાં છે અને આપણે પૃથ્વી પર છે. એ રાજ્ય સિંહાસન પર બેઠા છે ને એના પાય સિંહાસનની પાસે આપણે બેઠા છે, બરાબર? તો ગીતો ગાવાનું આરાધના કરીએ છે. એ સમયને અંતરે ક્વાયરને પણ હું જોઉં છું. આજે બી અમે બેસીને જ્યારે હોલની અંદર અમે બેઠા હતા, લાઈવ ચાલુ હતા ત્યારે જતા હતા ગીત ગાવાનું. ત્યાં બી બરાબર તાળીઓ પડના ત્યાં બી નહીં પાડું નહીં પાડું. બાકી તુમે ફાઈ બોલ રહા છે, તુમા જલા બોળ થયા આખે તોલા હામે બોલીએ, બરાબર? કહા વારંવાર રાખું કાકા તુમા બધા અઠવાડિયાથી અઠવાડિયા આવી ગઈ હે, એટલે મન તુમ્હાન બી વારંવાર રાખવા પડે. આપણે જ્યારે પરમેશ્વરની સાનિધ્યમાં આવીએ છીએ ત્યારે પ્રભુની આગળ પૂરા બળ પૂરા સામર્થ્યથી તાળી પાડીને પ્રભુની આરાધના કરવાની જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. વચનની અંદર લખવામાં આવ્યું છે, વીણાથી યહોવાની સ્તુતિ કરો અને 10 તારાવાળા વાજા સાથે તેના સ્તોત્રો ગાઓ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઊંઘનાર હાલેલુયા બોલે. હાલેલુયા. હા, બરાબર, કઈ વાંધો નહીં. આજે ભાઈ ગરમી જે ફૂટી એટલે નીંદ લાગતી રહી, વાંધો નહીં. હા, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈઓ, આપણે આજે શીખી રહ્યા છે આપણે પ્રભુને કેવા અર્પણો ચડાવી શકીએ છીએ. પહેલી બાબત શીખી રહ્યા છે સ્તુતિ રૂપિયા અર્પણો. એ સ્તુતિ રૂપિયા અર્પણો આપણે કેવી રીતે ચડાવી શકીએ છીએ? પ્રભુને આગળ આપણે ગાયન થકી આપણે પ્રભુને આગળ સ્તુતિ રૂપિયા અર્પણો ચડાવી શકીએ છીએ. પ્રભુએ જે કરેલા કાર્યો છે એને ગાયનની અંદર વર્ણવીને પ્રભુને આગળ આપણે અર્પણોને ચડાવી શકીએ છીએ. અહીં બીજી બાબત આપણને જોવા મળે છે, વીણાથી યહોવાની સ્તુતિ કરો અને 10 તારાવાળા વાજા સહિત પરમેશ્વરની આરાધના કરો. આજ પછી હું તમને કહેવા માંગુ છું, જ્યારે પ્રભુની આગળ તમે આપો ત્યારે પૂરા બળ પૂરા સામર્થ્યથી તાળી પાડીને પ્રભુની આરાધના કરનારા બનો.
પાડું નહીં પાડું એવું નહીં. જો આવો જ મન થતો હે ને શાંતિથી બેસીને જોયા કરો એના કરતા. હે ટાળી પાડવા માટે બી જર લાગતી હોય, ફરજ પાડવાથી જ એવું ટાળી પાડો. ગીત કરતા ગીત આખે ટાળીઓ પાડીએ તો થોડી વાર એમ તેમ કરી દે પાછા. એના કરતા ફરજ પાડવાથી ટાળીઓ પાડતા હોય તેના કરતા ઉભા રહીને જયા કરવાનું કોઈ ક્યાંય ટાળીઓ પાડે. બરાબર. પરંતુ તમને કહેવા માંગુ છું, જ્યારે તમે ટાળીઓ પાડો છો ત્યારે એ બળથી ટાળીઓ પાડો કે પરમેશ્વરનો મહિમા થાય, અને એ તાકાતનો ઉપયોગ કરો કે તમારી સામે જે શેતાન કાવતરા કરે છે એને હું કચડી રહ્યો છું, એને હું મારી રહ્યો છું. ટાળીઓ પાડો છો ત્યારે શેતાન તમારા સામે કાવતરા કરે છે, એને યાદ કરો, શેતાનની શક્તિને મારો. ઈસુના નામમાં એને મારું છું, એને ગેટ આઉટ કરું છું. બીમારી છે તો બીમારી અને તમે દૂર કરો. પૂરા બળથી તમે ટાળીઓ પાડીને પ્રભુને મહિમા આપો. આજે આ મારા જીવનની અંદર બીમારી રાજ કરે છે, એને હું આજે મારીને ભગાવવાનો છું. ટાળીઓ પાડીને પ્રભુને મહિમા આપો. બરાબર ઊંચા અવાજે ટાળીઓ પાડીને પ્રભુની આરાધના કરો. પ્રભુએ જે શક્તિ આપી છે એ શક્તિ બળને આપણે સંપૂર્ણ પૂરો ઉપયોગ કરીએ અને ઉપયોગ કરીને પ્રભુને મહિમા આપીએ કે જેથી કરીને મારા પ્રિય ભાઈ બહેનો આપણા આ શુદ્ધિરૂપી અર્પણ પ્રભુની આગળ માન્ય થાય. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલે હવે પછી હરેક મિટિંગની અંદર બરાબર ટાળીઓ પાડીને ગીતો ગાવાનું. હા, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, શું કહે છે? 10 તરાવાળા વાજા સાથે સત્ર ગાઓ. અને 3જી કલમ, તેની આગળ નવું ગીત ગાઓ. શું કહે છે? નવું ગીત ગાઓ. હાલેલુયા, હાલેલુયા. દર રવિવારે ચેન્જ ગીત આગતા હતું ખબર કા? દર રવિવારે ચેન્જ ગીતે પરમેશ્વરે આટલા બધા ગીતો આપ્યા છે. દર વખતે નવા ગીતોના આપણે પરમેશ્વરની સાનિધ્યમાં લાવનારા બની. મેં તમને શું કીધું? પરમેશ્વરની આગળ પ્રભુએ જે કરેલા કાર્યો છે એને ગાયનથી વર્ણવો. જ્યારે ગાયનથી વર્ણવીએ છીએ ત્યારે નવા ગીતો રચાય છે. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરની સાનિધ્યમાં આપણે આવીએ છીએ અને પરમેશ્વરની કૃપાને આપણે પ્રાપ્ત કરીએ છીએ. જ્યારે પ્રભુ એ કૃપા કરે છે અને પ્રભુએ કરેલા કાર્યોને આપણે વર્ણન કરવાના માટે આપણે પ્રભુને આગળ ગમે તે રીતે આપણે ઊભા થઈએ છીએ ત્યારે નવા ગીતો પણ પ્રભુ આપે છે. હાલેલુયા, હાલેલુયા. માટે કહે છે તેમની આગળ નવું ગીત ગાવો. અને શું કહે છે? મોટેથી તથા ચાતુર્યથી વાજિંત્ર વગાડો. હા, અહીં શું કહે છે? જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે અહીં શું કહે છે? મોટેથી વાજિંત્ર. બરાબર. એટલે મેં કીધું આ વચન ક્વાયરના માટે ફાયદો કરશે, પરંતુ પછી પાછળથી બીજી એક શબ્દ એ લખવામાં આવ્યો છે કે ચાતુર્યથી. હે, મોટેથી વાજિંત્ર વગાડવાનું છે, પણ એ કેવી રીતે? ચાતુર્યથી. એટલે સાવચેત રાખીને બધી બાબતોને ધ્યાનમાં રાખીને પ્રભુની આગળ વાજિંત્ર વગાડવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે આપણી પાસે ઘણા બધા વાજિંત્રો છે, તો વાજિંત્રોને આપણે વગાડીએ, વાજિંત્રને વગાડીએ. જેઓને વાજિંત્રો જેઓની પાસે નથી તે 10 તારાવાળા વાગાને વગાડીએ. બરાબર. અને 10 તારાવાળા વાજા છે, પરંતુ જેઓને પ્રભુએ તાલંત આપ્યું છે વગાડવાનું, તો તમે વાજિંત્રને વગાડો, વાજિંત્રને વગાડો. શું કહે છે? મોટેથી તથા ચાતુર્યથી વાજિંત્ર વગાડો. કેમ? 4થી કલમ શું કહે છે? કેમ કે યહોવાનો શબ્દ યથાર્થ છે અને તેના સર્વ કૃત્યો વિશ્વાસુપણામાં કરાય છે. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? તેના સર્વ કૃત્યો વિશ્વાસુપણામાં કરાય છે. અવિશ્વાસુપણામાં કરાતા નથી, પણ વિશ્વાસુપણામાં કરાય છે. માટે આપણા જીવનની અંદર જેટલા બી કાર્યો કરે છે પ્રભુ, એ સગળા એ વિશ્વાસુપણામાં કરે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, એની આગળ આપણે શુદ્ધિરૂપી અર્પણો ચડાવવાની જરૂર છે. હાલેલુયા,
હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુએ આપણને જે 10 તારાવાળા વાજા આપ્યા છે, વીણાથી અને 10 તારાવાળા તાજોનો ઉપયોગ કરીને નવા નવા ગીતોને આપણે ગાનારા બનીએ. એ મોટેથી ચાતુર્યથી વાજિંત્ર વગાડીને પ્રભુના મહિમાને પ્રગટ કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. તમને એવું લાગતું હોય અર્પણ ચડાવવાની વાત આવે છે એટલે કંઈ પ્રભુની સાનિધ્યમાં લાવીએ. આ સારું છે, કંઈક પરિવાર લાવ્યું છે ચાના માટે. જો આ બી એક અર્પણ છે, આના પર પછી આવીશું આપણે. પરંતુ અત્યારે હું જે વાત કરી રહ્યો છું આ અર્પણની વાત નથી. અત્યારે જે વાત કરી રહ્યો છું એ સ્તુતિરૂપી અર્પણની વાત કરી રહ્યો છું. હાલેલુયા, 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 હાલેલુયા. પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે પ્રમાણે આપણે પ્રભુને આગળ સ્તુતિરૂપી અર્પણને કેવી રીતે ચઢાવીએ છીએ એ બાબતને આપણે ધ્યાન ધરીએ. ઘરે જઈને ઘણા બધા વાત કરે છે, माँ बाजू में बोटली थी चलती है देखिए का आज कह के आराधना कोई जाने एकता कि माँ बाजू में बोटला थी चाल देखिएगा कह के आराधना कोई चाल बुद्धि नहीं है जाने ए आखी दे बराबर. परंतु आखनारेલું નહીં બુદ્ધિ એ અમીથી ચા પ્રભુમાં ગમ એનથી આરાધના કહે. પરમેશ્વરની આગળ તન મન લગાડીને આરાધના કરે છે. તે પરમેશ્વરની સાનિધ્યમાં એ બેઠું છે, માને છે. લોકોની આગળ નથી પરંતુ પરમેશ્વરની નજીક પહોંચીને આરાધના કરે છે. તો આપણે એની વાત કરવાની નથી. આજે કેવી રીતે અર્પણો ચડાવે છે એની વિચાર કરવાની જરૂર છે. ઘણા બધા ભાઈ બહેનો આવા વિચારો સાથે ચાલે છે. પરંતુ હું તમને કહેવા માંગુ છું પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુએ જે કાર્ય કર્યા છે બધા જ વિશ્વાસુપણામાં કરાયેલા છે, અવિશ્વાસુપણામાં નથી. માટે બધા જ કાર્યોના માટે આપણે પ્રભુને આગળ સ્તુતિરૂપી અર્પણો ચડાવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. હિબ્રુનો પત્ર જ્યારે 13મો અધ્યાય 15મી કલમ વાંચે છે ત્યાં શું કહે છે? હિબ્રુ 13:15 માટે તે દ્વારા આપણે દેવને સ્તુતિરૂપી યજ્ઞ એટલે તેનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ નિત્ય કરીએ. હાલેલુયા, હાલેલુયા. હોઠોના ફળનું અર્પણ નિત્ય કરીએ. હાલેલુયા, હાલેલુયા. ચાહે પરિસ્થિતિ ખરાબ કેમ ના હોય, ચાહે પરિસ્થિતિ પથારી પરથી ઉઠાય એવી ના હોય, મરણની છાયા નીચે કેમ ના જીવન જીવી રહ્યા હોય, અંત શ્વાસ કેમ ના ઘૂંટી રહ્યા હોય, પરંતુ પરમેશ્વરની સ્તુતિ એ નિત્ય કરવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે એ પ્રમાણે હું તમને કહેવા માંગુ છું. પ્રભુનું વચન કહે છે કે તેમનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ નિત્ય કરીએ. પ્રભુને આગળ હોઠોના ફળનું અર્પણ આપણે કરનારા બનીએ. હોઠોના ફળનું અર્પણ પણ કરનારા બનીએ. પરંતુ કેટલાકના હોઠ જીભ બગડી ગયેલી રીતે શું કરે? એ અર્પણ માન્ય થાય? આ હોઠ અને જીભ કંઈક બીજું જ બોલતા હોય તો આ અર્પણ માન્ય થાય? માન્ય થાય? માન્ય થાય નહીં. આ થૂપ બગડી ગયું હોય તો આ મુખનું અર્પણ માન્ય થાય? આજ મોઢામાં મીરાજ નાખી લીધી હોય, આજ મોઢા થકી મુક્કો માર્યો હોય. આજકાલની પેઢી ચા સાથે બહુ પીએ ને, બીડી સિગરેટ અને ચા સાથેની આદત પડી ગઈ છે આજકાલની પેઢીને. આજ મોઢાથી સિગરેટ ઉપયોગ કરી હોય, આજ મોઢામાં બિયર ને આખે આજકાલની ભાષા સંતરે માન બી નહીં ખબર. આગલા આખે સંતરે જાણે બાકી સંતરે એટલે કાંઈ આ તો જે બજારમાં વેચાતો છે આખો હા તો સંતરે તો આખો કટરિયા લખે તે નહીં ખબર. બરાબર આપણે બહોનારા ભેગા આખે બેન એક સંતરે લેતો જાગા આખી દે બાકી આપણને કઈ ખબર તો બીજે સંતરા ગઠી ગયો નહીં કા. આજ મોઢા થકી એ બિયર પી લીધો હોય, આજ મોઢાથી અલગ અલગ વેરાયટી પી લીધી હોય, નશો કરાક બાબતને આજ મોઢાથી પ્રભુની આગળ અર્પણ કરશો તો નહીં માન્ય થશે. હા પછી કહેશો કે અમે પ્રભુની આગળ એટલા બધા મન લગાડીને આરાધના કરીએ છીએ, સ્તુતિરૂપી અર્પણ ચડે છે, અમારા અર્પણો માન્ય નહીં થાય. પણ તમે આવું કર્યું હોય તો માન્ય થશે? આવું કર્યું હોય તો માન્ય થશે
નહીં. માટે પહેલા હઠ, જીભ અને મુખને સાચવવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. હઠ, જીભ અને મુખમાં લગામ લગાવવાની જરૂર છે. અને લગામ લગાવીને ત્યારબાદ પ્રભુની આગળ આપણે આરાધના કરીશું. આપણે ત્યારબાદ પ્રભુની આગળ સ્તુતિરૂપી અર્પણો ચડાવીશું. એ માન્ય થશે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, આજે ગમે તે પરિસ્થિતિની અંદર હોય પરંતુ આપણે અર્પણો ચડાવવાના છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર એવા કેટલાક આપણને ઉદાહરણો જોવા મળશે, એવી કેટલીક બાબતો બનેલી આપણને જોવા મળે છે. જ્યારે સ્તુતિરૂપી અર્પણો ચડાવીએ છીએ ત્યારે પરિસ્થિતિ શું થાય છે, પરિસ્થિતિ કેવી રીતે બદલાય છે, પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર આપણે વાંચીએ છીએ ત્યાં જોવા મળે છે. પહેલા શમુવેલની અંદર તમે વાંચશો ત્યાં 16મો અધ્યાય અને 23મી કલમ વાંચશો, ત્યાં લખવામાં આવ્યું છે, ત્યારે એમ થયું કે દાઉદ વીણા લઈને વગાડતો, તેથી શાઉલ સાજો અને તાજો થઈ જતો અને દુષ્ટ આત્મા તેની પાસેથી જતું રહેતું હતું. હાલેલુયા, હાલેલુયા. એ સ્તુતિરૂપી અર્પણની અંદર એટલો બધો સામર્થ્ય રહેલો છે. આ દોસ્તારાવાળા અવાજની અંદર એટલો બધો સામર્થ્ય રહેલો છે. પ્રભુએ જે પણ આપણને ઢોલ નગારા વાજિંત્ર આપ્યો છે એની અંદર સામર્થ્ય રહેલો છે. પ્રભુએ જે પણ આપણને વીણા આપી છે, કેશિયા આપ્યો છે, ગિટાર આપ્યો છે, પ્રભુએ ઘૂઘરા આપ્યા છે, મંજીરા આપ્યા છે, ખંજરી આપી છે, અલગ અલગ રીતે પ્રભુએ વીણાઓ આપણને આપ્યા છે. એની અંદર સામર્થ્ય રહેલો છે, પરંતુ એનો ઉપયોગ કરતા આપણને આવડવો જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. દાઉદ જ્યારે દાઉદ વીણા વગાડતો અને શાઉલમાંથી દુષ્ટ આત્મા નીકળતો, એટલે હજુ ખાલી વીણા જ વગાડે તો વીણાની અંદર કેવો સામર્થ્ય હશે. હું વિચારું છું હજુ પણ એ વીણાની અંદર કેવો સામર્થ્ય હશે. હે, આજના સમયની અંદર એક બીજી વીણાની અંદર સામર્થ્ય છે, ખબર? આ દાઉદની વીણાની અંદર એવો સામર્થ્ય હતો કે દુષ્ટ આત્મા નીકળીને ભાગી જતો હતો. આજે એક બીજી વીણાની અંદર એવો સામર્થ્ય છે. એ કેવો છે? એ બીજી વીણા વગાડે એટલે એવું કરાવે છે ને, એવી વીણા વગાડે, થોડું વગાડી દે એટલે પગ હાલવા લાગે, અને પગ હાલવા લાગે એટલે એ વીણા ચાલુ થઈ જાય એટલે દુષ્ટ આત્મા આવીને ભરાઈ જાય. પછી એ વીણાની અંદર બી સામર્થ્ય છે કે નહીં? આજની વીણાની અંદર એવો સામર્થ્ય છે કે જેવો નાચવા નહીં માગે ને એના પગ બી બેઠા બેઠા, આખું શરીર બી એમ કરી આજુબાજુ જે કોઈ છે કે નહીં છે નાચી લો એમ, કેમ કે ત્યાં બીજો આત્મા કામ કરવા લાગે. આજની વીણાની અંદર એ સામર્થ્ય, પરંતુ તમને કહેવા માંગુ છું, એ શૈતાન તરફથી એ સામર્થ્યને પ્રાપ્ત કરીને એ શૈતાનના આત્માને ત્યાં ઉતારે છે. પરંતુ તમને કહેવા માંગુ છું, પ્રભુના વચન થકી, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, જ્યારે દાઉદ વીણા વગાડતો ત્યારે શાઉલમાંથી દુષ્ટ આત્મા નીકળી જતો હતો. આપણે પ્રભુને આગળ એવું વરદાન માંગવાની જરૂર છે અને એવી રીતે વીણા વગાડવાનું છે કે આપણને પ્રભુએ વીણા વગાડવાનું જે સામર્થ્ય આપ્યો છે, વીણા વગાડવાના માટે પ્રભુએ કૃપાદાન આપ્યું છે, તો એ કૃપાદાનનો આપણે એવો ઉપયોગ કરીએ કે હરેક દુષ્ટ આત્મા ધ્રુજીને નીકળવા લાગે. હાલેલુયા, હાલેલુયા. તમારા મુખ થકી તમે પ્રભુને આગળ એવા અર્પણો ચડાવો કે એ સ્તુતિરૂપી અર્પણ થકી આજુબાજુમાં બેઠેલા બીમારી વ્યક્તિઓ સાજાપણાને પ્રાપ્ત કરે. હાલેલુયા, હાલેલુયા. તમે એવી રીતે એ વીણાનો ઉપયોગ કરો, દોસ્તારાવાળા વાજાનો એવી રીતે ઉપયોગ કરો કે આજુબાજુમાં કોઈ પણ મેલી વિદ્યાના તાકાતવાળું બેઠું હોય અથવા રોગોથી પીડિત, બીમારોથી પીડિત વ્યક્તિ બેઠું હોય, એ દોસ્તારાવાળા વાજાને સાંભળીને એ છુટકારાને પ્રાપ્ત કરે. એ સામર્થ્યથી, એ અભિષેકથી પ્રભુની આરાધના કરવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. દાઉદ વીણા વગાડતો, દાઉદ જ્યારે આ ભર સુધીને અર્પણો પ્રભુને આગળ ચડાવતો ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો શાઉલમાંથી દુષ્ટ આત્મા નીકળતી હતી. બીજી બાબત આપણને જોવા મળે છે
પ્રેતના કૃત્યની અંદર જ્યારે પ્રભુનું વચન વાંચીએ છે, જ્યારે સ્તુતિ રૂપી અર્પણ ચડાવે ત્યારે શું પરિસ્થિતિ થાય છે એ તમને મેં જણાવ્યું. દુષ્ટ આત્મા નીકળી જાય છે, અંધકારની તાકાતો તૂટી જાય છે, અંધકારની બેડીઓ તૂટી જાય છે, એ બંધનો તૂટી જાય છે, એ બીમારીઓ તૂટી જાય છે, એ રોગો તૂટી જાય છે અને છુટકારો અને સાજાપણાને પ્રાપ્ત કરીએ છીએ. પ્રેતના કૃત્યની અંદર આપણે જ્યારે પ્રભુનું વચન વાંચીએ છીએ એનો 16મો અધ્યાય અને આપણે વાંચીએ છીએ 25 અને 26મી કલમ, ત્યાં શું કહે છે? વાંચો. મધરાતને સુમારે હા, પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા હતા તથા દેવના સ્તોત્રો ગાતા હતા અને બંદીવાનો તેઓનું સાંભળતા હતા. ત્યારે એકાએક મોટો ધરતીકંપ થયો કે બંદીખાનાના પાયા હાલી ગયા, બધા બારણા તરત ઉગડી ગયા અને સર્વના બંધનો છૂટી ગયા. હાલેલુયા, હાલેલુયા. અહીં વચનની અંદર લખવામાં આવ્યું છે પાઉલ ને સિલાસની પરિસ્થિતિ કેવી હતી. તમે વચનની અંદર વાંચો, 19મી કલમથી વાંચો, ત્યાં તમને લખવામાં આવ્યું છે. પરંતુ તમે વાંચો 22મી કલમ, ત્યાં શું લખવામાં આવ્યું છે? 22 ને 23મી કલમ. ત્યારે સર્વ લોકો તેમની સામે ઉઠ્યા અને અમલદારોએ તેઓના લુગડા કાઢી નંખાવીને તેઓના લુગડા કાઢી નંખાવીને તેઓને ફટકા મારવાની આજ્ઞા કરી. તેઓએ તેમને ઘણા ફટકા મારીને બંદીખાનામાં નાખ્યા અને બંદીખાનાના દરોગાને તેઓને ચોકસાઈથી રાખવાની આજ્ઞા કરી. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર જોવા મળે છે પાઉલ ને સિલાસની પરિસ્થિતિ કેવી બની. પાઉલ ને સિલાસની પરિસ્થિતિ એવી બને છે, મારા પ્રિય ભાઈ બહેનો, એવોને પકડી લઈ જઈને બંદીખાનામાં નાખવામાં આવે છે અને વચન કહે છે કે એમના લુગડા પણ ઉતારી લેવામાં આવ્યા. તમારા કપડાં ઉતારી લે અને કપડાં ઉતારીને મારે અને એ સમય તમે પ્રભુની આરાધના કરો કે હે આરાધના કરો? ગાળી દા ઓલો આરાધના ઓલી ભક્તિ કઈ તું માનો હોડા નાખો અહીંયા લઈ જાય હુડ જાણે આખી ત્યાં नहीं का गाड़ी देते वाइक बीमारी जाए तो हो गाड़ी ना लगता है, वाइक बीमारी जाए तो हो गाड़ी ना लगता है, वाइक बीमारी जाए तो हो गाड़ी ना लगता है. क्या लगता है? देव विमान छुटकारो ने दे, देव विमान है नहीं कोई. गाड़ी आपवा लगे, परमेश्वर ने गाड़ो आपवा लगे. परंतु અહીં પાઉલ ને સિલાસની પરિસ્થિતિ શું છે? પાઉલ ને સિલાસને લઈ જઈને બંદીખાનામાં નાખવામાં આવે છે. પાઉલ ને સિલાસને લઈ જઈને બંદીખાનામાં નાખવામાં આવે છે, ત્યારે કપડાં ઉતારી લેવામાં આવે છે, એમને મારવામાં આવે છે. અને વચનની અંદર લખવામાં આવ્યું છે એમ પ્રમાણે એમના પગોને પણ બેડીઓથી બાંધવામાં આવ્યા હતા. એટલે બેડી તમે જોજો, લાકડાની એવી, લાકડાનું મેં જોયું છે, એની અંદર બરાબર બંને લાકડા વચ્ચે બંને પગને અંદર નાખીને બરાબર લોક મારી દેવામાં આવે. એવી રીતે બેડીઓથી બાંધવામાં આવતા. પાઉલ ને સિલાસને હાથે પગે એ બેડીઓ લગાવવામાં આવી હતી, સાંકળોથી બાંધવામાં આવ્યા હતા. છતાં પણ વચનની અંદર લખવામાં આવ્યું છે મંદ રાત્રે રાતના સુમારે પાઉલ ને સિલાસ પ્રાર્થના કરતા તથા દેવના સ્તોત્રો ગાતા હતા. હાલેલુયા, હાલેલુયા. ને જ્યારે આ પરિસ્થિતિઓમાં, આ તકલીફોમાં આવી રીતે પ્રભુની આરાધના કરી રહ્યા હતા, એ સમયની અંતરે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુનો અભિષેક એ જગ્યા પર ઉતરી આવે છે અને હરેક બંદીખાનાના પાયા હાલી જાય છે. હરેક બંદીખાનાના પાયા હાલી જાય છે અને એ જગ્યા પર પ્રભુનો આત્મા એક કાર્ય કરવા લાગે છે. અને જે બેડીઓ હતી એ બેડીઓ, સાંકળો એ તૂટીને એ બળીને ભસ્મ થઈ જાય છે, એ રાખ થઈ જાય છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, પાઉલ ને સિલાસને પ્રભુ ત્યાંથી બહાર કાઢે છે. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, આજે સ્તુતિરૂપી અર્પણો આપણે એ રીતે ચડાવનારા બનીએ કે આવા બંધનોને આપણે હલાવી શકીએ. પાઉલ ને સિલાસના જીવનની અંદર, બરાબર, આ પાઉલ ને સિલાસના જીવનની અંદર આ પરિસ્થિતિ આવી તો એ લોકોએ પ્રભુને આગળ સ્તુતિરૂપી અર્પણો ચડાવ્યા. એમના જીવનની અંદર તકલીફો હતી, એ તકલીફોને હલાવી નાખી.
આજે હું તમને કહેવા માંગુ છું, તમારા જીવનની અંદર તકલીફ આવે છે તો તમે પ્રભુની આગળ એ રીતે અર્પણ ચડાવનારા બનો ને કે એ તકલીફોને હલાવી શકો. હલાવી શકીએ? હે હલાવી શકો? બાકી મને ગીત ને આંકતા આવડે તી, ગીત આંકતા ને આવડે ચા કાંઈ લગાવતા હે તું બરાબર, ખાના નહીં બનાવતા આવડે. એક સામાન્ય ઉદાહરણ બહેનો માટે. હા, બહેનો જ્યારે રોટલા બનાવે છે, પરંતુ જ્યારે બાળક હોય છે, જ્યારે દીકરી નાની હોય છે ત્યારે એને રોટલા બનાવતા આવડતું નથી ને, પરંતુ ધીમે ધીમે બનાવવાનું ચાલુ કરે છે. એક દિવસ દજાશે, બીજા દિવસે દજાશે, ત્રીજા દિવસે દજાશે, પરંતુ એક દિવસે રોટલા બનાવતી થઈ જાય છે ને ને રોટલા બનાવીને સારીથી ખવડાવતી થઈ જાય છે ને, થઈ જાય છે ને. 1-2 દિવસ, 3 દિવસ, 4 દિવસ દજાશે, પરંતુ એક દિવસે સારું કરતા થઈ જાય છે ને. હું તમને કહેવા માંગુ છું, તમને આજે ના આવડશે, કાલે ના આવડશે, પરંતુ પ્રભુ એવા અભિષેકથી ભરી દેશે કે ત્યારે તમે પણ વિચાર કરતા થઈ જશો. આજે હું તમને કહેવા માંગુ છું, પાઉલ ને સિલાસને જ્યારે બંદીખાનામાં રાખવામાં આવ્યા હતા, એ બંધનોમાં એ નિરાશ થયા નહીં, પરંતુ પ્રભુની આરાધના કરી અને પ્રભુએ એમને છુટકારો આપ્યો. આજે તમારી પરિસ્થિતિઓ ખરાબ બને છે, તમે બીમારીથી પીડાવ છો, રોગોથી પીડાવ છો, લોકોથી હેરાન થઈ ગયા છો, સમાજથી હેરાન થઈ ગયા છો, મિત્રોથી હેરાન થઈ ગયા છો, પરિવારથી હેરાન થઈ ગયા છો, તમે એકલા પડી ગયા છો. પણ એ સમયે પ્રભુની આરાધના કરનારા બનો, પ્રભુની આગળ સ્તુતિરૂપી અર્પણ ચડાવનારા બનો. પ્રભુ તમારી પરિસ્થિતિને બદલશે. એ બંદીખાનાના પાયાને પ્રભુ હલાવી નાખતા હોય તો પ્રભુ તમારી પરિસ્થિતિઓને પ્રભુ હલાવી નાખશે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુનું વચન આપણે શીખી રહ્યા છે. આપણે પ્રભુની આગળ કેવા અર્પણ ચડાવી શકીએ છીએ? પહેલી બાબત શીખી રહ્યા છે, સ્તુતિરૂપી અર્પણ. સ્તુતિરૂપી અર્પણ પ્રભુને આગળ આપણે આપણા ગાયન થકી, મુખ થકી પ્રભુને આગળ આપણે ચડાવી શકીએ છીએ. પ્રભુને આગળ આપણા જીવનની અંદર પ્રભુએ કરેલા ઉપકારો થકી આપણે પ્રભુને આગળ અર્પણ ચડાવી શકીએ છીએ. પ્રભુને આગળ આપણે વીણા થકી અર્પણ ચડાવી શકીએ છીએ. પ્રભુને આગળ 10 તારાવાળા વાજા સહિત અર્પણ ચડાવી શકીએ છીએ. પ્રભુને આગળ નવું ગીત ગાઈને આપણે અર્પણ ચડાવી શકીએ છીએ. પ્રભુને આગળ મોટેથી ચાતુર્યથી વાજિંત્રો વગાડીને અર્પણ ચડાવી શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. અને મારા પ્રિય ભાઈ બહેનો, એ રીતે આપણને જોવા મળે છે કે દાઉદ વીણા વગાડતો સાઉલમાંથી દુષ્ટ આત્મા નીકળતી હતી. પાઉલની સિલાસ બંદીખાનામાં હતા, પ્રભુની આરાધના કરી રહ્યા હતા, બંદીખાનાના પાયા હાલી ગયા. આજે મારીને તમારી આરાધના કેવી છે? મારીને તમારી આરાધના પોતાને હલાવનારી છે કે શેતાનના કુયુક્તિને હરાવનારી છે? એ વિચારવાનું જરૂર છે. જ્યારે તમે આરાધના કરો છો ત્યારે પ્રભુના અભિષેકને પ્રાપ્ત કરો છો કે શેતાનના અભિષેકને પ્રાપ્ત કરો છો? જ્યારે તમે આરાધના કરો છો ત્યારે શેતાનના આત્માને તમે ઉતારો છો કે પ્રભુના આત્માને ઉતારો છો? એ તમારે વિચારવાની જરૂર છે. આજે પ્રભુની આગળ આપણે કેવા અર્પણ ચડાવી શકીએ છીએ? પહેલી બાબત, એ સ્તુતિરૂપી અર્પણને ચડાવી શકીએ છીએ. હાલેલુયા, સ્તુતિરૂપી અર્પણને ચડાવી શકીએ છીએ. બીજી બાબત તરફ આપણે આગળ વધીએ. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે રોમનોનો પત્ર એનો 12મો અધ્યાય અને 1લી કલમને વાંચો. તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બીજી બાબત આપણને જોવા મળે છે, બીજી બાબત આપણે શીખવા માંગીએ છીએ, એ તો એ છે કે પ્રભુની આગળ આપણે આપણા શરીરનું અર્પણ ચડાવવાનું છે. હાલેલુયા, હાલેલુયા. એ કેવું અર્પણ? જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું શરીરનું અર્પણ. એટલે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુની આગળ જ્યારે આપણે આવીએ છીએ ત્યારે અશુદ્ધતામાં નહીં, અશુદ્ધતામાં નહીં, પરંતુ શુદ્ધતામાં આવવાનું છે. પ્રભુએ કાયન અને હાબેલની વાત આપણને જોવા મળે છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુએ હાબેલને કેવી રીતે પ્રભુએ માન્ય કર્યા? પ્રભુએ પહેલા એમને માન્ય કર્યા, પછી પ્રભુએ એમના અર્પણને માન્ય કર્યા. બરાબર ને? હું જૂઠો બોલું છું એવું લાગતું હોય તમને તો પ્રભુના વચનની અંદર તમે જો
પ્રભુના વચનની અંદર તમે છો અને તમને જોવા મળશે ઉત્પત્તિનો 4થો અધ્યાય અને 4થી કલમને વાંચો. અને હાબેલ પણ પોતાના ઘેટા બકરામાંના પહેલા જન્મેલા તથા પુષ્ટ લાવ્યો, અને યહોવાએ હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યા. શું કહે છે? પ્રભુએ પહેલા અર્પણને માન્ય કર્યો નહીં, પરંતુ પહેલા હાબેલને માન્ય કર્યા અને ત્યારબાદ પ્રભુએ એમના અર્પણને માન્ય કર્યા. હું તમને કહેવા માંગુ છું, આજે પ્રભુની આગળ આપણા શરીરનું એવું અર્પણ આપણે ચઢાવનારા બનીએ કે પ્રભુની આગળ આપણે માન્ય થયા. હાલેલુયા, હાલેલુયા. વચન કહે છે શરીરનું એવું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ ચડાવનારા બનો. એ જ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, વાંચો રોમનોનો પત્રનો 6થો અધ્યાય 13મી કલમ વાંચો 76. વળી તમારા અવયવોના અન્યાયના હથિયાર થવા સારું પાપને ન સોંપો, પણ મોયેલામાંથી સજીવન થયેલા એવા તમે પોતાના દેવને સોંપો, તથા પોતાના અવયવોને ન્યાયપણાના હથિયાર થવા સારું દેવને સોંપો. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, વળી તમારા અવયવને અન્યના હથિયાર થવા માટે પાપને ના સોંપો. આજે પરમેશ્વરની સન્નિધિમાં આપણે બીજી બાબત શીખી રહ્યા છે, આપણા શરીરનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ ચડાવવાનું છે. પહેલી બાબત શુદ્ધિરૂપી અર્પણ. બીજી બાબત આપણા શરીરનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ. એમાં પ્રભુનું વચન કહે છે કે તમારા અવયવને અન્યાયના હથિયાર થવા માટે પાપને ના સોંપો. અન્યાયના હથિયાર થવા માટે પાપને ના સોંપો. હવે વિચારવા જેવી બાબત છે. આજે કેટલાક ભાઈ બહેનો છે, પ્રભુએ કુટુંબિક જીવનની અંદર જોડ્યા છે, કુટુંબિક જીવનની અંદર પ્રભુએ બાંધ્યા છે, પરંતુ કેટલાક વ્યક્તિઓ છે, કેટલાક એવા પરિવારો છે જેઓ પોતાના શરીરને અન્યાયના હથિયાર બનાવે છે, પોતાના શરીરને વ્યવસાય બનાવી રહ્યા છે અને પાપને સ્વાધીન કરી રહ્યા છે, વેપાર કરી રહ્યા છે. હું તમને કહેવા માંગુ છું, કદાચ તમારા શરીરને અન્યાયના હથિયાર બનાવો છો, પાપના સામેલ થાવ છો, ખોટા કાર્યની અંદર જડાવ છો અને ત્યારબાદ પ્રભુની સન્નિધિમાં આવો છો, તો પ્રભુ તમારા અર્પણને માન્ય કરશે નહીં. કેમ કે પ્રભુ કહે છે તમારા શરીરનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ ચડાવનારા બનો. પ્રભુની આગળ જ્યારે આવ્યો છે ત્યારે સંપૂર્ણ શુદ્ધ થઈને પ્રભુની આગળ આવવું જરૂરી છે. પારિવારિક જીવનની અંદર પ્રભુએ જોડ્યા છે ને પ્રભુએ આશીર્વાદ આપ્યા છે, વધો અને પૃથ્વીને ભરપૂર કરો. પણ પ્રભુએ એવું નથી કીધું કે બે વચ્ચે ત્રીજાને લાવો અને એ અન્યને હથિયાર બનાવો, વ્યભિચારના હથિયાર બનાવો. પ્રભુએ એ બાબત કીધી નથી. વચનની અંદર લખવામાં આવ્યું છે તમારા અવયવને અન્યાયના હથિયાર થવા માટે પાપને ના સોંપો. આજે કેટલાક ભાઈઓ છે, કેટલીક બહેનો છે જેઓ આજે પોતાના શરીરને અન્યાયના હથિયાર બનાવી રહ્યા છે. પોતાના પતિને સડીને બીજી જગ્યા પર જાય છે, પોતાની પત્નીને સડીને બીજી જગ્યા પર જાય છે, અન્યના હથિયાર બનાવી રહ્યા છે. અને ત્યારબાદ પ્રભુની આગળ તમે આવો છો તો પ્રભુ તમારા અર્પણને માન્ય કરશે નહીં, પ્રભુ તમને માન્ય કરશે નહીં. પ્રભુની આગળ તમે 10 પાત્રો છો, પ્રભુની આગળ તમે શ્રાપિત છો અને પ્રભુની આગળ તમે દુષ્ટ છો. પ્રભુની આગળ તમે દુષ્ટ બનો છો. હું તમને કહેવા માંગુ છું, પ્રભુની સન્નિધિમાં જ્યારે આવીએ છે ત્યારે આપણા શરીરને આપણે સંપૂર્ણ શુદ્ધ અને પવિત્ર બનાવીએ.
અશુદ્ધતાના માટે પ્રભુએ આ શરીરને બનાવ્યું નથી, શુદ્ધતાના માટે બનાવ્યું છે. અને આ શરીર થકી પ્રભુને જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ ચડાવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. વચન કહે છે તમારા અવયવને અન્યના હથિયાર થવા માટે પાપને ન સોંપો, પણ મૂલામાંથી સજીવન થયેલા એવા તમે પોતાના દેવને સોંપો, તથા પોતાના અવયવને ન્યાયપણાના હથિયાર થવા માટે ઈશ્વરને સોંપો. હાલેલુયા, હાલેલુયા. અત્યાર સુધી કદાચ અન્યાયપણાને તમે સોંપ્યું હોય, પરંતુ આજે પ્રભુના વચન થકી તમારા જીવનની અંદર પરિવર્તન લાવો, તમારા જીવનની અંદર પરિવર્તન લાવો અને શુદ્ધતા તરફ તમારા જીવનને ધરો. તમારા હાથોને તમે અન્યાયના કાર્ય કરવાના માટે ઉપયોગ કર્યા હોય, તમારા હાથોને કદાચ તમે પાપ કરવાના માટે ઉપયોગ કર્યા હોય, આ હાથો થકી કંઈકનું લોહી વહેવડાવ્યું હોય, આ હાથો થકી કંઈકને તમે થપ્પડ મારી હોય, આ હાથો થકી કંઈકને તમે સોટી મારી હોય, પરંતુ હું તમને કહેવા માંગુ છું, આ હાથો, આ શરીર, મારા પ્રિય ભાઈ બહેનો, અન્યાયના હથિયાર ના બનાવો. આ પગ થકી, આ શરીર છે, આ શરીર છે, તો હાથનો આપણે અલગ અલગ રીતે ઉપયોગ કર્યો હોય તો હવે અલગ અલગ રીતે ઉપયોગ કરવાનો નથી. આ પગ ચાલીને કંઈકનો અન્યાય કર્યો હોય તો આ પગને તમે બાંધો. અન્યાય કરતા નહીં, પાપને સ્વાધીન થતા નહીં. આ દ્રષ્ટિ થકી, આંખો થકી કંઈકનો અન્યાય કર્યો હોય તો તમે અન્યાય કરતા નહીં. આ મુખ થકી તમે કંઈકનો અન્યાય કર્યો હોય તો અન્યાય કરતા નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે તમારા અવયવને અન્યના હથિયાર થવા માટે પાપને ના સોંપો. શરીરનું કોઈ પણ અવયવ, માથાથી લઈને પગના તાલકા સુધીનો કોઈ પણ અવયવ પાપને જો સ્વાધીન કર્યું હોય તો પાછું ત્યાંથી ખેંચી લો. તમે ત્યાંથી પાછા પ્રભુની સાનિધ્યમાં આવો અને શુદ્ધતા તરફ તમે આવો અને પ્રભુ તમને શુદ્ધ કરશે, પ્રભુ તમને પાવન કરશે. અને જ્યારે પ્રભુની આગળ શુદ્ધ થઈ જશો ત્યારે પ્રભુ તમારા શરીરનું અર્પણને પણ માન્ય કરશે. હાલેલુયા, હાલેલુયા. જે પગોથી તમે નાચી કૂદીને પ્રભુની સ્તુતિ કરશો એ અર્પણને માન્ય કરશે. 10 તારા વાજા, આ હાથોને તમે ઉપયોગ કરશો તો પ્રભુ તમારા અર્પણને માન્ય કરશે. આ મુખ ને તમે ઉપયોગ કરશો, પ્રભુ તમારા મુખને થકી પ્રભુ કાર્ય કરશે. આ દ્રષ્ટિ છે, આ દ્રષ્ટિને તમે ઉપયોગ કરશો, દ્રષ્ટિ થકી પ્રભુ કાર્ય કરશે. હરેક દુષ્ટ બંધનો એ તૂટી જશે. હાલેલુયા, હાલેલુયા. અને ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, આ જો કાર્ય થવા લાગે તો સમજી આનો કે પ્રભુએ શરીરના અર્પણને પણ માન્ય કર્યા છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, રોમનોનો પત્રો, અને તમે વાંચો 6 અધ્યાય 19મી કલમ વાંચો છો, ત્યાં શું કહે છે? તમારા દેહની દુર્બળતાને લીધે હું માણસની રીતે વાત કરું છું, કેમ કે જેમ તમે તમારા અવયવને અન્યાયને અર્થે અશુદ્ધતાને તથા અન્યાયને દાસ તરીકે સોંપ્યા હતા, તેમ હવે તમારા અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયપણાને દાસ તરીકે સોંપો. હાલેલુયા, હાલેલુયા. હું આજે કહેવા માંગુ છું, આ વચન થકી તમને એવું લાગી રહ્યું છે કે મેં મારા શરીરના આ અવયવને અન્યાયનો હથિયાર બનાવ્યો છે અને પાપને સોંપી દીધો હતો, પરંતુ આજે હું આ જ અવયવને પવિત્રતાના અર્થે ન્યાયપણાના માટે સોંપવા માંગુ છું. તમે પ્રભુને આગળ સોંપો, પ્રભુ ચોક્કસ તમારા જીવનની અંદર કાર્ય કરશે. હાલેલુયા, હાલેલુયા. અને 1 કોરિન્થીનો 6 અધ્યાયની 20મી કલમ શું કહે છે? કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા, તો તમારા શરીર વડે દેવને મહિમા આપો. હાલેલુયા, હાલેલુયા. આમ અન્યાયને અર્થે જે શરીરને સોંપેલું હતું એને અન્યાયમાંથી લઈને પવિત્રતાના અર્થે ન્યાયપણાના દાસ તરીકે સોંપી દો, અને પૂરા શરીર થકી, વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, પૂરા શરીર થકી પ્રભુને મહિમા આપનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બધા મળીને બોલીએ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, તમારા શરીરને તમે કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છો?
શરીરનું કેવી રીતે પ્રભુને આગળ અર્પણ ચડાવી રહ્યા છો એ તમારે વિચારવાની જરૂર છે. પહેલી બાબત, મુખ્ય બાબત આપણે શીખી રહ્યા છે, આપણે પ્રભુને કેવા અર્પણો ચડાવી શકીએ છીએ. પહેલી બાબત, સ્તુતિરૂપી અર્પણ ચડાવી શકીએ છીએ. બીજી બાબત, આપણા શરીરનું જીવતું પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ ચડાવી શકીએ છીએ. ત્રીજી બાબત, શોર્ટકટની અંદર કેસ, મારો સમય અહીં પૂરો થઈ રહ્યો છે. શોર્ટકટની અંદર ત્રીજી બાબત કેસ આપણે બધા જાણીએ છીએ, અને આ બાબત પર હું વધારે બોલતો નથી કેમ કે લોકોને અણસમજ પડે છે, માટે આ બાબત પર હું વધારે બોલતો નથી. પ્રભુનું વચન વાંચે, હિબ્રુઓનો પત્રનો 13મો અધ્યાય અને 16મી કલમ. વય ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલોમાં, કેમ કે એવો યજ્ઞથી દેવ બહુ સંતુષ્ટ થાય છે. હાલેલુયા, હાલેલુયા. અને ત્રીજી બાબત, આપણા સંપત્તિનું અર્પણ કરવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુનું વચન કહે છે, તમારા અર્પણો, તમારા દશાંશો મારા મંદિરની અંદર લાવો. પ્રભુનું વચન કહે છે, મારા પ્રિય ભાઈ બહેનો, હું નથી બોલી રહ્યો, પ્રભુનું વચન કહે છે, આજે પ્રભુએ જે આપણને આપ્યું છે, પ્રભુએ જે આપણને આપ્યું છે એ આપણું નથી, એ પ્રભુનું છે ને પ્રભુ એનો માલિક છે. ત્યારે હું તમને કહેવા માંગુ છું, ત્રીજું જો અર્પણ છે જે પ્રભુને આગળ આપણે ચડાવી શકીએ છીએ, એ તો ઉપકાર કરવાનો અને દાન વહેંચી આપવાનો. વચન કહે છે, દશાંશો ભર્યા પૂરા ભંડારમાં લાવો, જેથી મારા મંદિરમાં અન્નની અછત રહે, અને એમ કરીને મારું પારખું તો લઈ જુઓ કે હું તમારે સારો આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાનો પૂરતી જગા નહીં હોય એટલા બધા આશીર્વાદ તમારા પર મોકલી દઉં છું કે નહીં, એવું સૈન્યના દેવ યહોવા કહે છે. હાલેલુયા, હાલેલુયા. ત્રીજું જો અર્પણ પ્રભુને આગળ ચડાવી શકીએ છીએ, એ પ્રભુએ આપણને ખેતીવાડી આપી છે, તો ખેતીવાડીનું અર્પણ ચડાવી શકીએ છીએ. એમાંથી પ્રથમ ફળમાં રૂપમાં પહેલાના સમયની અંદર આપણા પૂર્વજો શું કરતા હતા, કોઈ બી ધાન્ય પાકે પહેલા દેવી દેવતાઓને ચડાવતા હતા, કુળદેવોને ચડાવતા હતા. જે પથ્થર લોકોને વાગે તો ઠક્કર વાગે તો લોકોને નુકસાન થાય, જે સાપ છે લોકોને ડંખ મારે તો લોકો મરી જાય, બરાબર. જે પથ્થર બોલતો નથી એ પથ્થરને ચડાવતા હતા. ઝાડ પાન જે ઈશ્વરે બનાવ્યા છે, ઝાડ પાનને જઈને ચડાવતા હતા, પરંતુ ઈશ્વરને ચડાવતા ન હતા. તો પણ જે બોલી શકતો નથી, જે હાલી શકતો નથી, એને ચડાવતા હતા. જે નુકસાનકારક છે એમને ચડાવતા હતા. હવે જે આકાશ ને પૃથ્વીનો ઉત્પન્ન કરતા દેવશ્રીની ઓળખાણ થયા છતાં પણ એ પ્રભુને આપણે ચડાવતા નથી. હું તમને કહેવા માંગુ છું, એ પ્રભુની આગળ આપણે ખેતીવાડીનું અર્પણ હોય તે પ્રભુની આગળ ચડાવનારા બનીએ. નોકરી ધંધાનું અર્પણ હોય તો પ્રભુને આગળ ચડાવનારા બનીએ. ઢર ઢાકનું અર્પણ હોય તો પ્રભુને ચડાવનારા બનીએ. ધંધા રોજગારનું અર્પણ હોય પ્રભુને ચડાવનારા બનીએ. બિઝનેસનું હોય અથવા કંઈ પણ વ્યવસાયનું હોય પ્રભુએ તમને આપ્યું છે, એનું અર્પણ પ્રભુને ચડાવનારા બનો. અને જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો આપણે આ રીતે કાર્ય કરીએ છીએ, જે ક્ષેત્રમાંથી પ્રભુને આપીએ છીએ એ ક્ષેત્રમાં પ્રભુ આપણને આગળ ને આગળ લઈ જાય છે. હાલેલુયા, હાલેલુયા. આ અનુભવ કેટલાય કે કર્યો છે. જેવો એ પ્રભુને આપ્યું છે તો પ્રભુ એમને આશીર્વાદ આપી રહ્યા છે, એવા કેટલા વ્યક્તિઓએ અનુભવ કર્યો છે. પ્રભુને આપવા થકી તમે આશીર્વાદિત થયા છો, આશીર્વાદિત થયા છો ને. હા, કેમેરાવાળા દેખાડે ને, લાલ બી દેખાડ, મને નહીં દેખાડે તો લાલ બી દેખાડ. હા, થોડા હાથ બતાવો તો ખરા. કેટલા વ્યક્તિઓ આશીર્વાદિત થયા છે પ્રભુને આપવાથી, પ્રભુના મંદિરમાં અર્પણ ચડાવવા થકી, પ્રભુના સાનિધ્યમાં લાવવા થકી. આજે આખી મંડળી આશીર્વાદિત થઈ છે. હાલેલુયા, હાલેલુયા. આજે આપણી મંડળીની અંદર કેટલીક બહેનો તો એવી પણ છે જેઓની વિધવાની સહાય મળે છે, એમાંથી પણ પ્રભુની સાનિધ્યમાં અર્પણ લાવે છે. એ કેટલી મોટી વાત છે, પરંતુ પ્રભુ માટે એમને કશા પણ વાનાની ખોટ પડવા દેતી નથી. હાલેલુયા,
હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે આપણા સંપત્તિનો અર્પણ પ્રભુને આગળ ચડાવવાનું જરૂર છે. એમાં કહે છે વળી ઉપકાર કરવાનું દાન વેચી આપવાનું ભૂલો નહીં, કેમ કે એવા યજ્ઞથી ઈશ્વર બહુ જ સંતુષ્ટ છે. જેઓ જરૂરિયાતમંદો છે એમની સેવા કરવી જરૂરી છે, એમને પણ મદદરૂપ થવું જરૂરી છે ને એવા કાર્ય થકી પ્રભુ આપણા માટે આનંદિત થાય છે. ને પ્રભુનું વચન કહે છે માથેની લખેલી સુવાર્તા એનો 5મો અધ્યાય અને 42મી કલમ શું કહે છે? જે કોઈ તારી પાસે માગે છે હા. તેને તું આપ, ને તારી કને જે ઉછીનું લેવા ચાહે છે હા. તેનાથી મોં ન ફેરાવો. હાલેલુયા, હાલેલુયા. પ્રભુએ તમને જે આપ્યું છે એનાથી આપણે આપવાનું છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુએ જે મને ને તમને આપ્યું છે એનાથી આપવાનું છે, નહીં કે લોકોએ આપેલા વસ્તુથી આપણે આપવાનું છે. પ્રભુએ આપણને આપ્યું છે એ વસ્તુથી આપણે એકબીજાને મદદરૂપ થવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. વચન કહે છે રોમનોનો પત્ર એનો 12મો અધ્યાય 13મી કલમને વાંચો, ત્યાં કહે છે સંતોની જરૂરિયાતો પૂરી પાડો અને પરણાઘાત કરવામાં તત્પર રહો. અને બીજો કોરિન્થી 9મો અધ્યાય 6 થી 7 કલમ વાંચી લઈએ. વચન શું કહે છે? બીજો કોરિન્થી 9મો અધ્યાય અને 6 થી 7 કલમને વાંચો. પણ આટલું તો ખરું છે કે જે કૃપણતાથી વાવે છે તે લણશે પણ કૃપણતાથી, અને જે ઉદારતાથી વાવે છે તે લણશે પણ ઉદારતાથી. જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે તે પ્રમાણે તેણે આપવું, ખેદથી નહીં કે ફરજિયાત નહીં, કેમ કે ખુશીથી આપનારને દેવ ચાહે છે. હાલેલુયા, હાલેલુયા. હવે હું આ પોઈન્ટ પર વધારે બોલવા માંગતો નથી. મેં પહેલાં બી કીધું ઘણા બધા ભાઈ બહેનોને આ બાબત પર અણસમજ ઊભી થાય છે. સેવકો જ્યારે આ બાબત પર બોલે છે ત્યારે એવું લાગે છે સેવકો આશીર્વાદ થવાનું શીખવે છે તો લોકો કહે છે સેવકોને જરૂરિયાત છે માટે આ બાબત બોલે છે. એટલું હું આ બાબત બહુ બોલતો નથી. પરંતુ જેઓ આશીર્વાદ થવા માંગે છે આ બાબતને જેઓ ધ્યાન રાખીને શીખશે અને ધ્યાન રાખીને સાંભળશે અને ધ્યાન રાખીને એ પ્રમાણે જીવન જીવશે તો 100% આશીર્વાદિત થશે. હાલેલુયા, હાલેલુયા. માટે વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પણ આટલું તો ખરું છે જે કૃપણાથી વાવે છે તે લણશે પણ કૃપણાથી. જે કૃપાથી વાવે છે તે કૃપાથી જ એ પ્રાપ્ત કરશે. જે ઉદારતાથી વાવે છે તે ઉદારતાથી જ પ્રાપ્ત કરશે. વચન કે છે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે તે પ્રમાણે તેણે આપવું. અગાઉથી ઠરાવ્યું છે તે પ્રમાણે આપવું, ખેદથી નહીં, ફરજિયાત નહીં, પરંતુ ખુશીથી આપનારને દેવ ચાહે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુને આગળ આપણે ત્રીજી બાબત શીખી રહ્યા છે. પ્રભુને આગળ આપણે કેવા અર્પણ ચડાવી શકીએ છીએ? એમાં ત્રીજી બાબત આપણા સંપત્તિનો અર્પણ ચડાવી શકીએ છીએ. એમાં ખેદથી નહીં, ફરજ પડવાથી નહીં, પરંતુ ખુશીથી આપનારને દેવ ચાહે છે. હાલેલુયા, હાલેલુયા. આ બાબત પર, આ ત્રીજી બાબત પર ઘરે જઈને તમે બરાબર અભ્યાસ કરજો, તમને વધુ શીખવા મળશે. પરંતુ આજે મેં તમને 3 બાબત તમને જણાવી. એમાં મુખ્ય બાબત છે આપણે પ્રભુને કેવા અર્પણો ચડાવી શકીએ છીએ. પહેલી બાબત સ્તુતિરૂપી અર્પણો ચડાવી શકીએ છીએ. કેવી રીતે? પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે ગાયનથી વર્ણન કરીને, પ્રભુએ કરેલા ઉપકારોને વર્ણન કરીને. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે વીણાથી પ્રભુને આગળ અર્પણ ચડાવી શકીએ છીએ. 10 તારાવાળા વાજા સહિત પ્રભુને આગળ 10 તારાવાળા વાજા સહિત પ્રભુને આગળ અર્પણ ચડાવી શકીએ છીએ. સ્તોત્રો ગાઈને, નવું ગીત ગાઈને પ્રભુને આગળ અર્પણ ચડાવી શકીએ છીએ. મોટેથી ચાતુર્યથી વાજિંત્રો વગાડીને પ્રભુને આગળ અર્પણ ચડાવી શકીએ છીએ. અને જ્યારે પ્રભુને આગળ આપણે અર્પણ ચડાવીએ છીએ ત્યારે આત્માથી સત્યતાથી જ્યારે અર્પણ ચડાવીએ છીએ ત્યારે શું થાય છે? બંદી ખાનાના પાયા હાલી જાય છે, બીમારીઓ તકલીફો દૂર થાય છે, છુટકારો મળે છે, બંધનોથી છુટકારો મળે છે અને દુષ્ટ આત્મા નીકળી જાય છે ને પ્રભુના આત્માને પ્રાપ્ત કરી શકીએ છીએ. બીજી બાબતે આપણા શરીરનું અર્પણ જે જીવતું પવિત્ર અને દેવને પસંદ પડે છે એવો અર્પણ ચડાવનારા બનીએ. શરીરના કોઈ પણ અવયવને અન્યાયના હથિયાર થવા ના દઈએ, પરંતુ ન્યાયપણાના અર્થે દેવના મહિમાના માટે ઉપયોગી બનાવીએ. હાલેલુયા, હાલેલુયા. અને ત્રીજી બાબતે કે આપણા સંપત્તિનો અર્પણ પ્રભુની આગળ ચડાવીએ. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે ખુશીથી આપનારને દેવ ચાહે છે.
ફરજ પડવાથી નહીં, ખેદથી નહીં, ખેદથી નહીં કે ફરજ પડવાથી નહીં, પરંતુ ખુશીથી આપનારને દેવ ચાહે છે. આજે આપણે વિચારવાનું છે. અમે વિચારતા હોય કે મારે પ્રભુની આગળ કેવા અર્પણ ચડાવી શકું છું. આજે મેં તમને 3 અર્પણોના બારોની અંદર શીખવ્યું છે. આજે તમારે વિચારવાનું છે. આ 3 અર્પણો પ્રભુની આગળ યોગ્ય રીતે આપણે ચડાવનારા બનીએ તો પ્રભુની આગળ વિશેષ છે. આપણે પ્રભુ પાસેથી આશીર્વાદોને પ્રાપ્ત કરીશું. હાલેલુયા, હાલેલુયા. માટે આ વચનો થકી પ્રભુ દરેકને આશીર્વાદ આપે. આ વચનો થકી પ્રભુ દરેકને આશીર્વાદ આપે. આમેન, આમેન, આમેન. સારું, આ સમય તમારા માટે પ્રાર્થના કરવા માગું છું. જેવો આજે નિર્ણય કરવા માગે છે, જેવો પ્રભુને આગળ અર્પણ ચડાવવાનું ભૂલી ગયા છે, જેવો પ્રભુને આગળ આ અર્પણને ચડાવવાનું ભૂલી ગયા છે, સુતી રૂપિયો અર્પણ ચડાવવા માટે ગમતું નથી, મન લાગતું નથી, અથવા શરીરને થકી અર્પણ ચડાવવા માંગો છો, પરંતુ અત્યાર સુધી તમે કદાચ અન્યાયના હથિયાર થવા માટે શરીરને સોંપી દીધું હોય તો પ્રભુ પાસે માફી માંગો. દરેક પ્રાર્થના કરીએ. ટૂંકની અંદર પ્રાર્થના કરીને હું મારું સ્થાન લઈશ ને આગળના કાર્યની અંદર આપણે આગળ વધીશું. પરંતુ આ સમય દરેક વ્યક્તિ આંખોને બંધ કરી લે. આંખોને બંધ કરી લે. આ 3 બાબતો શીખી ગયા છે. જેવો સ્તુતિરૂપી અર્પણો પ્રભુને ચડાવવા માંગે છે, જેવો સ્તુતિરૂપી અર્પણો પ્રભુને ચડાવવા માંગે છે, પરંતુ તમે ચડાવી શકતા નથી, પરંતુ આજે તમે આ વચનો થકી ચડાવવા માંગો છો, તો તમે પ્રભુની સન્નિધિમાં બેઠા છો. દરેક વ્યક્તિ આંખોને બંધ રાખીએ તો તમે પોતાના સ્થાનો પર ઊભા થઈ શકો છો. જેવો શરીરને અન્યાયના હથિયાર બનાવ્યું હોય, પાપના માટે સોંપી દીધું હોય, પરંતુ આજે પ્રભુની આગળ ન્યાયપણના અર્થે ઉપયોગ કરાવવા માંગે છે, તેઓ પણ પોતાની સ્થાનો પર ઊભા થાય. અને ત્રીજી બાબત, જેવો દશાંશો અને પ્રભુના હિસ્સાને ખાઈ રહ્યા છે, પ્રભુના હિસ્સાને ખાઈ રહ્યા છે. પ્રભુએ આપ્યું છે પરંતુ પ્રભુને આપતા નથી. પ્રભુએ આપ્યું છે પરંતુ પ્રભુને આપતા નથી, પ્રભુની સન્નિધિમાં લાવતા નથી. આજે વચન થકી એવું લાગ્યું કે મારે આ પ્રભુનો હિસ્સો પ્રભુની સન્નિધિમાં લાવવાનું છે. અત્યાર સુધી હું પ્રભુનો હિસ્સો ખાઈ રહ્યો હતો, ખાઈ રહી છું, પરંતુ હવે પછી આ નહીં. હવે પછી મારા જીવનની અંદર પરિવર્તન લાવવા માંગુ છું. આ 3 બાબતોની અંદર જે કંઈ પણ વ્યક્તિ આજે નિર્ણય લેવા માંગે છે, પોતાના સ્થાન પર ઊભા થાય. હું અત્યારે એમના માટે પ્રાર્થના કરવા માંગુ છું. શરમ રાખ્યા વગર પોતાના જગ્યા પર ઊભા થાવ. ને જે સમય પવિત્ર આત્મા એ કામ કરે છે ને એ સમયે જ્યારે પાણી હાલે છે ને પાણીની અંદર તમે ડૂબકી મારો છો, ત્યારે તમે એ આશીર્વાદોને પ્રાપ્ત કરો છો. ઈસુના નામમાં પ્રાર્થના કરવા માંગુ છું. આ સમયે જે કંઈ પણ આજે પ્રભુ 3 બાબતો અમે શીખ્યા છે, એમાંથી જે કંઈ પણ વ્યક્તિ આજે પરિવર્તન લાવવા માંગે છે, પોતાના જીવનની અંદર પરિવર્તન લાવવા માંગે છે, આજે પ્રભુ તમારી આગળ પ્રાર્થના કરવા છો. આ સમયે જે સ્તુતિરૂપી અર્પણ ચડાવતા એ પીછોહટ કરી ગયું છે, આજે રૂપિયા અર્પણ ચડાવવા માંગે છે. પ્રાર્થના કરું છું પ્રભુ, જે કંઈ પણ વ્યક્તિ પિતા પરમેશ્વર આજે પોતાના શરીરને અન્યના હથિયાર બનાવ્યું છે, પણ ન્યાયપણાના હથિયાર આજે ન્યાયપણાના અર્થ સેવાના માટે ઉપયોગ બનાવવા માંગે છે. આજે જે કંઈ પણ વ્યક્તિ પિતા પરમેશ્વરે આજે તમારો હિસ્સો ખાઈ રહ્યા છે, તમારો હિસ્સો ચોરી રહ્યા છે, પરંતુ પ્રભુ હવે પછી તમારો હિસ્સો તમારી સન્નિધિમાં લાવનારા બનવા માંગે છે. ઈસુના નામમાં પ્રાર્થના કરો છો પ્રભુ, એમની પરિસ્થિતિને તમે બદલી નાખો, એમની તકલીફ દૂર કરો. ઈસુના નામમાં, ઈસુના નામમાં, ઈસુના નામમાં પ્રાર્થના કરો છો. એવી શ્રાપ પામેલી આત્માઓ ઈસુના નામમાં હરેકના જીવનને છોડી નીકળી જાય, એ બંધન તૂટી જાય, અને પ્રભુ અદ્ભુત તમારો મહિમા થાય. આજે જે બી તમારી આગળ બાળકો નિર્ણય કરી રહ્યા છે, એ નિર્ણયને તમે માન્ય કરો અને પ્રભુ એમને આશીર્વાદિત કરો. એ મારી પ્રાર્થના છે. પ્રભુ તમે મારી પ્રાર્થના સાંભળી બદલ આભાર. બધો જ મહિમા તમને આપતા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામથી માંગુ છું. આમેન, આમેન, આમેન.